कोयल बैठी आज जांबालिया निडाल ए मारो मोनालियो बैठो रे गढ़ने कागरे माणरा ए होसीला वीरा तमको जान ने रे उठाड़ो आँख पण दे रौनक भाई वीरा तमको जान ने रे उठाड़ो आँख पण दे પડી જાય પેલા ગામડા ગામમાંથી ગાડામાં બળદ ગાડામાં જાનું આવતી રાતના ફેરા હતા એટલે હાંજ પડે દી આથમી જાય એટલે વડીલો બધા જાનની વાટ જોતા હોય ગામડામાં રામજી મંદિર હોય તો આરતી શરૂ થઈ ગઈ હોય દીવે વાટું ચડી ગયું હોય હાંજ પડી ગઈ હોય એટલે ગામડા ગામમાં વાટું જોતા હાંજ પડી ગઈ જાન કેમ હજી મોડી આવી જાન કેમ હજી ન આવી આપણા વડીલો બધા જાનની વાટ જોતા હોય ગામમાં આ તમે હમણાં જાનની વાટ જોશો એમ પરિવાર આખો જાનની વાટ જોતો હતો અને હવે સાંભળજો આ લગ્ન ગીત કેવા હતા આપણા હાંજરે એ પડી ને ઝાલર વાગી એવી હાંજરે એ પડી ને ઝાલર વાગી
જાન શું કામ મોડી આવી? મારી લાડકડીના વર વહેલા આવો. મારી દીકરી છે, મારી લાડકડીના એના વરાજાને કીધું તમે વહેલા આવો, જાન કેમ મોડી લઈને આવ્યા? હવે સાંભળજો, આ કડી બહુ સાંભળવા જેવી છે. એ વખતે તો ક્યાં આવા સાહેબ પૈસા બધા આગળ હતા. હવે સાંભળજો. વરના રે એ દાદાની પાસે રૂપિયા નહોતા. વરના રે એ દાદાની પાસે રૂપિયા નહોતા. રૂપિયા એનો હોય તો મારા સુનિલભાઈને કહેજો. એટલે કોઈ એમાંથી કીધું કે જાન મોડી કેમ આવી? કે અમારા વરના દાદા આગળ પૈસા નહોતા. એટલે એમાં પાછા સમાજમાં કોક બે મોભી હોય ને વડીલો બેઠા એમ જે સગવડતા વાળા, એટલે કીધું તો વરના દાદાને કયો અમારે સુનિલ શાહ સાહેબ આગળ પૈસા છે ત્યાંથી લઈ લે, પણ જાન મોડી ન કરાવો યાર. અને હું ઘણી વાર કહું છું કે હું કોઈ સમાજની વાત નહીં કરવા, હૃદયથી કહું છું કે વાણિયા એક જ એવા છે કે એના ઘરે કરોડો રૂપિયા હોય, સાલું દિવાલને ખબર ન પડે કેટલા પૈસા છે. આપણે તો પાછા ગામને દેખાડવા માંડી કે અમારી આગળ આ છે, અમારી આગળ આ છે. પણ હૃદયથી કહું છું, શાહ સાહેબ બેઠા છે, અમે એના બાજુમાં 1 વર્ષ 1.5 વર્ષ જેવું રહ્યા, પણ એકચ્યુઅલી હજી ખબર નથી પડી સાહેબ આગળ શું છે, નક્કી ન થવા દીધું યાર. બાકી તો મને લગભગ ખબર પડી જાય કે કોની આગળ કેટલું છે, પણ આ હજી હું નક્કી નથી કરી શક્યો. અને સામે પાછા અમારા હિમા આંટી એવી જ રીતે એ કે મને એકચ્યુઅલી ન ખબર હોય, વ્યવહાર બધો સાહેબ કરે છે. લે તમારી ભલી થાય, તમારી તમને પૈસા ગણવાની જ ખબર પડે, તેજુરીમાં મેળવાની જ ખબર પડે છે. હા, એટલા માટે એ દાદાની પાસે રૂપિયા નહોતા. રૂપિયા એનો હોય તો મારા સુનિલભાઈને કહેજો. મારી લાડકડીના મારા વહેલા આવો મારા. મારી લાડકડીના મારા વહેલા. આપણા લગ્ન ગીતો હતા. હજી અમારા ગામડામાં બધા લગ્ન ગીતો ગવાય છે. સિટીમાં તો હવે બધા હિન્દીમાં આવી ગયા, એટલે પછી એની તો કઈ વાત જ નથી કરવાની.